છે લગભગ બ્રાઉન કલર નો થાય વરિયાળી। હવે આને નમસ્તે, હું છું નીના દેસાઈ। આજે તમારા માટે લઈને આવી છું એકદમ સ્વાસ્થ્યવર્ધક એવી વરિયાળીની ચીકી। તમે વરિયાળીની ચીકી? હા, વરિયાળીની ચીકી લઈને આવી છું। તમે સિંગની ચીકી, તલની ચીકી, ડ્રાયફ્રૂટની ચીકી તો ખાધી જ હશે, પણ આ એક નવું વર્ઝન છે અને એ અત્યારે જો ઉત્તરાયણ આવી રહી છે તો એમાં તમે ચોક્કસથી બનાવી જોજો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્યવર્ધક પણ છે। એ વરિયાળીની ચીકી બનાવવા માટે આપણે જે બીજી ચીકીમાં વાપરીએ છીએ એમ ગોળ, ઘી, ગાર્નિશિંગ માટે ઘી, પછી થોડું પાણી અને વરિયાળી, બસ આટલા જ એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે। પહેલા તમારે કઢાઈમાં ગોળનો પાયો કરવા મૂકવાનો છે। એમાં 2 થી 3 ચમચી આપણે પાણી એમાં એડ કરવાનું છે। ઘીની જગ્યાએ પાણી એડ કરશો તો એ ક્રિસ્પી થશે અને ખૂબ જ ક્રિસ્પી થાય છે અને ખાવામાં ખૂબ મજા આવે છે, એટલે પાણી જ એડ કરજો। અને એમાં બરાબર કડક પાયો બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી પાયો થવા દેવાનો છે અને એ પછી એમાં શેકેલી વરિયાળી નાખવાની છે। એ કાચી નહીં, શેકીને નાખશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। એટલે તમે એમાં શેકીને વરિયાળી નાખજો અને બરાબર મિક્સ થાય પછી એને ગ્રીસ કરેલી થાળીમાં, ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેવી। એને વણવાની જરૂર નથી પડતી, એકદમ સ્પ્રેડ સરસ રીતે થઈ જાય છે અને એકદમ પતલી થાય છે। તો એકદમ ટેસ્ટી એવી વરિયાળીની ચીકી તમે ચોક્કસથી બનાવજો। વરિયાળીની ચીકી બનાવી રહ્યા છે એમાં આપણે લગભગ 150 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે અને 100 ગ્રામ જેટલી વરિયાળી લીધેલી છે અને એમાં લગભગ 2 ચમચી જેટલું પાણી આપણે એડ કરેલું છે। ગોળમાં આપણે પાણી મિક્સ કરી અને આપણે ગોળનો એકદમ કડક પાયો તૈયાર કરવાનો છે, લગભગ બ્રાઉન કલરનો થાય પછી જેમાં આપણે વરિયાળી મિક્સ કરી છે। અત્યારે આપણે ગોળ અને પાણી મિક્સ કર્યું છે। આપણે ગોળની ચીકી માટે આ થાળીને ગ્રીસ કરીને રાખીશું જેથી નીચે ચીકી ચીટકે નહીં। હવે બ્રાઉન થઈ ગયું છે, ગોળની પાયો કડક થઈ ગયો છે, આવો લગભગ થવો જોઈએ। એની અંદર હવે તમારે સુખડી પધરાવવાની, વરિયાળી પધરાવવાની છે। ગેસ બંધ કરી દીધો છે। હવે આને થાળીમાં પાથરી દેવાનું છે। સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ચીકી તૈયાર છે વરિયાળીની।